પડ્યું તણા હરે રે એ મને સામરે હોકારી મારી જાનુલા મારી જગ ભરા અને ઓલા ઘરાણ ઘડ્યા ભગવતી ઘાટ એ પણ નમું માં નારાયણી રે તારું વિશ્વરૂપ એમાં એવા જોકે માને યાદ કર્યા ગૌરીના ગણને યાદ કર્યા અને રીતિ રિવાજ પ્રમાણે અને ડાક ડુંગળીની માલમાં આપણે આપા ખેતલાને ભાવથી રમાડવાના ભાવ ભૂવો હોય કે ન હોય પણ મઢી પાલકની માલમાં આપણે રાવળ જેવો સમાજ છે પણ વધારે ન કહેવાય કેમ કે નાના બાળકથી 5 વર્ષથી માંડી અને 60-70 વર્ષના ઉંમર સુધીના બધાને આપણને ખબર છે કે આપા વીર વાસંગી ખેતલાને રમાડવા પડે બાપ અને એ આપ આવે જ્યારે તમારી થાપના અને ઓલા જોડિયા ડુંગર કર્યો યા પાવાસ પણ યા પાસો ગોઠ રસાવી વિના સોરિયું હર રે ઓલી સખયો ને થોડ મંગળ ગીત ગા તમારી આગમ નાગણી અને ઓલા પિતા શંકર જેવા દેવ એ પણ ઓલી નાગણી એ આપા નેણો માં નિહાળ્યો રે મારો નવકુળ નાગનો ભાણે જગતેત્રી કરોડ દેવાળો 52 વીર 64 જોગણી 9 લાખ લોબડિયાળે એક આતો કરોડ કાટાળી દેવી ડાઢાળે અને હજારો ભેળિયા વાળી 20 બુજાળે એમનો આયુનો આગેવાન વીર વાસંગી ભુજિયો નાક કેતા ખેતલો નાક કેતા ઈ આપ આવ્યો છે ધરાય એ લડતો લડતો આવે રે બાળો લડતો લડતો આવે આવે આ બોડા
એ મારો ખેતલ બાળો રાજા એ મારો વાસંગી બાળો રાજા આ પરમાર આ બોલે આ કાળું મારા ના ગલે રૂલેવા વીરા કળાય લલે લેવા રે લેવા લેવા રે લેવા કારણ કે જેવો જેવો વિસ્તાર એવી એવી બોલી અને એવી સાહેબ એની ગાયકી પણ દાદાને આ સાઈડ નહીં પણ મોરબી બાજુ રમાડવા છે પણ કેવી રીતે હે માતા જા હરે બાપ માતા દોરીઓ ઘરના આંગણી રે 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 હે પિતા જા હરે બાપ પિતા તારા શંકર દેવા દે રે રે હે ધન રોજા હરે બાપ ધોનરવતી ના ગળીએ તન નેણો માથે લીધો એ બોલા નવકુલ નાગનો ભાણે જરે सीताने वाला राम ए बोला बकराने वाला ये ना भोला रे रे हे वीराजा अरे बाप मिलके से मन बाजो से बांधने ए बोला तेत्री महादेव ने सोड़ा हे बाला राजा हमारा रंगीला राजा हे तमे परी ना पूरे लावे भेटला बाला राजा हमारा रंगीला राजा राजा हो मारा भलूना राजा गणपति वंदना करी माताजी में सरस्वती ने याद कर्या दादा खेतला ने याद कर्या पण एक नहीं बे नहीं 18 आलम नी मालपा मारी जोग माया मारी चामुंडा पूजाई छे भाई
અને ભગવતી જગતમાં જોગમયામાં ચામુંડાને પળઘડી યાદ કરવા છે, પણ કેવી રીતે? કારણ કે માતાઓ બહેનો ભાઈઓ વડીલો બધાને ખાસ નંબર વિનંતી, પલઘડી ઊંચા હાથ કરી નાખો મારો બાપલો. કારણ કે માતાજી ભગવતી જગતમાં જોગમયામાં ચામુંડાને યાદ કરવા છે. એટલા માટે એ મધદરિયોને માનું કોટડા રે ધામ, માનું કોટડા રે ધામ. આ તો ભાઈ ઓલા સોમાહા જેવું છું, કઈક પાછળ વરસાદ પડે છે, આગળ કઈ છે જ નહીં ભાઈ. હા, અને એમાંય વળી પાછી આપણી નાચ છે. હા, એમ નહીં બધાને એ સાહેબ માનતા હોય, હાજા આપ્યા હોય ને તો બે ઊંચા હાથ કરજો, બાકી ધરાહાર ન કરતા. એ મધદરિયોને માનું કોટડા રે ધામ, માનું કોટડા રે ધામ. એ યારે વહે મારી ચામુંડા રે હવે કાળા બે ભીલ ના બોલે રે બધા, જય જય મારી ચામુંડા. કાળા બે ભીલ ના બોલે રે બધા, જય જય મારી ચામુંડા. હા વડીલની મોજ. હા જય 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 મારી ચામુંડા. હા કાળુની મોજ. હા બોડા મોજ. હા બોડા. હા પરમાર. કારણ કે ભગવતી જગતમાં જોગમયામાં ચામુંડા યાદ કર્યા, પણ સમય ઘણો બધો ઓછો છે. હજી અમારે અરવિંદભાઈ રાવળદેવ સ્વાગત અને મહેશભાઈ બે ભાઈને સાંભળવા છે, પણ જાગું ત્યાંથી હવાર અને હું ત્યાંથી હાંજ સુધી ભગવતી જગતમાં જોગમયા આપણા રાવળદેવ જેને ભેખનું ભાણું કહેવાય, એ ભગવતી જગતમાં જોગમયામાં મેલડીને યાદ કરવા છે ભલઘડી. પણ કેમ? એ તો મેલડી આવો માતાજી જેથી મલપદા મલપદા હન માતાજી તમારી ડોકમાં હોય કવાન હાર, પણ હારને હેઠો મેલીશ નહીં. હર રે તારું માચમ જાય નહીં મેલડી મેલડી. ભગવતી જગતમાં જોગમયા મારો કાયદેસર કડી કાળનો દેતવા કહેવાય છે. અમારે ઉગણવાના કરાવાળી મેરડીમાંના નામમાંથી 101 રૂપિયા બતાવો. એક જોરદાર તાળીથી ભાઈને. અને એ ભગવતી જગતમાં જોગમાં એમાં મેરડીનો પલકડી કાળીનો રાગ કરવો છે, અને માતાજીમાં મેરડીમાં આવે એટલા માટે
મારા વેણનો વટાવ વયો જાય તેથી તો મને ખાલા કરડિયાની કાળી નાગણી મને મેલડીને કોણ માને મારી મને છેતરી જતો જગતમાં ભાઈઓ મેલે પરિવાર મેલે કાકાનું કુટુંબ સાહેબ બધા મેલી છે ઘરેની ભલામણા સારે દિવાલો ભલામણા જેથી હરખી થઈ જાય ને એ તેથી એક વખત ભલામણા એના કંડિયા સામે ભલામણા એક વખત જઈને બેસી જાજો અને ભલામણા જો તમારા દુઃખ ને એક દિના સમયે ભલામણા જો ભાંગીને ભૂકો ન કરે ને એ તેથી તો મારા ભગવાન એકલી મારા ભગવાનના ભાડે આવેલી મારી બે આંગળી નો હોય બાપ મારી બે આંગળી નો હોય બાપ હા વેળાવદર હા વેળા હા રાઠોડ એ આ કમાણી મારી દૂધ મારું માયાનું મલાણ મારી મેલડી હા જય બા હા બોલ હા મારી સુનાવાળી મેલડી મારી જગતે જાગારો દીધો મને મારા એ જાગારો દીધો મને તું જાગારો દેતી નહીં મારા દુઃખના એક દાડા માયા
ભાઈ કહે ને કે માતાનો ભો હોય ને તો એને માતા ભાઈ એટલી જ માંગણી રખાય હો. મારી જોજે હો, મારી માણાના નો થવા દેતી. માતાજી કદાચ ભિખારી બનાવી તો તારા નામનો મારી બનાવજે, પણ મારી માણાના નો થવા દેતી હો. બાકી સાહેબ આ પૈસો રહે ને સાહેબ ગમે ઈ કરાવે હો. હા અહીંયા અભિમાન આવી જાય, પાવર આવી જાય. હું પણ આનો જેથી પાવર આવી જાય ને કે હવે મેલની નહીં મેં કંઈક કરી બતાવ્યું. અને તેથી ભલામણા મારા ગુરુ બોલે ને વળી પાછું એમ થાય. હું થાય ઈ તો હાથમાં વાટી જો લઈએ ને ભિખારી બનાવે, મારી મેલડી બનાવે. કે ભલામણા આ જગત માથે માતા ભલામણા કોઈ ડુબળી નથી હો. ડુબળો હોય ને તો એક આપણા અંતરના ઉનાળની મારી પર પડ્યો ને આપણો ભરોસો છે ભાઈ. આ જગત માથે ભલામણા દુઃખ પડે વેળા પડે આ જગત માથે દુઃખ પડે વેળા પડે. ભાઈઓ મેલી દે, કુટુંબ મેલી દે. એ કાયમ ઓલો હારે રેવા વાળો આપણો હાસો ભાઈ બધું નહીં, ભાઈ બધું વજન મૂકી દે. ભલામણા ભરોસો પડ્યો હોય મારી મેલડીના નામનો, ભલામણા જો કમો કે મરવા દે ને તેથી તો મારા ભગવા ભેખની મારી મેલડી ન હોય. માતાજી રખવાળી હે મેલડી તું મારી દેવ દયાળી, કર માતાજી રખવાળી માં, કર માતાજી રખવાળી. હા તો આ વરસવાની મોજ, હા મારા મન સુંદરતાની મોજ, આ બુઢનો માતાજી માં મેલડી માને યાદ કર્યા. પણ છેલ્લી ઘડીની માલબા એક મેલડી માનું એક નાનું એવું જૂનું ગાઈને પછી મારા શબ્દોને વિરામ આપો ને પછી આપણે અરવિંદભાઈને સાંભળવી. ભગવતી જગતમાં જોગમાં એમાં મેલડીને યાદ કરવા છે, પણ કેવી રીતે? એ મેલડી ઉકળતા દાવડા વાલામાં, મેલડી ઉકળતા દાવડા મેલડી ઉકળતા દાવડા વાલામાં, મેલડી ઉકળતા દાવડા વાલામાં.
સાહેબ મેરલી માને કેટલા માને આમ જરા હું આંકડી કરો તો હા મેરલી માને કેટલા માને હા કારણ કે સાહેબ આપણું તો બધાનું હાથ મેરડીનું છે હવે સાહેબ આટલી બધી ઊંચી આંગળી કરી જો વાહેથી મૂકી દીધી એમ નહીં સાહેબ હા હવે આટલી બધી ઊંચી આંગળી કરી છે જાજા નહીં પણ 500 ને એક ના ખાલી એક બોલ લેવા છે આવી જાવ મારો બાપલો ફટાફટ કારણ કે એટલે કે ને કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ પણ પરમારથના કારણે મોહી માંગતા ન આવેલા એ સાહેબ ધર્મનું કાર્ય છે અને અહીંયા ભલામણ આપણે નહીં દઈએ ને તો વળી પાછું બાજુ કોઈ એમથી નહીં થવાનું આ થઈ જાવ મારો બાપલો ઉભા હા અમારે રમેશભાઈ છગનભાઈ રાઠોડ અહીંયા 501 રૂપિયા આપીને મેરલી માને બધા અમારે વાઘનગર વાળા મેરલીમાં માથે 501 રૂપિયા આપે વધાવો એક જોરદાર તાળીથી ભાઈ અમારે રાજુભાઈ સવજીભાઈ કમાણી ઉગલવાન વાળા એ સાહેબ 501 રૂપિયા આપીને માતાજીમાં મેરલી માને વધાવે અમારે અરવિંદભાઈ કારણ કે મારા ડાક માસ્ટર એવા ભાઈ સુરેશભાઈની એક નાની એવી ફરમાઈશ છે અને ત્યાં સુધી તમારે બધાને બોલની થોડી ઘણી વાઈટ જોવા છે પછી આપણે કાર્યક્રમનો દોર અરવિંદભાઈને આપી દેવી પણ કેવી રીતે મારા દુખિયા મણાની દેવી રે મારી મેલડી દેવી દે મારી તન કોણ મનાવે રે તન કોણ સમજાવે મારા સાયર ના હિલોળા મારી તન મનાવતા વડવા મારી દેવી વ્યા ગયા મારા સાયર ના હિલોળા નીલ નારી મારી કાજો હોય તો મારા વડવાના જમણા હાથનો ગોળિયા એને હરામ કરી જાતી નહીં મારી મેલડી એ મારા સાયા મારી વાલા એક દી મારા વેરી બને મારી દેવી મેલડી પણ મારી તારે મારી વેરી થવાનો બદલ હોય નહીં મારી જગત જાકારા દે ઓયા હંગા કરે નહીં હા સુણાવો તેજી બાવળ્યા જાલે મારી સુણાન વાળી મેલડી હા મારો પરમાત્મા વાલો વિહામો મારી લાઈવ લે એ મારી માતાજી એક દી હરખ નો ઇલાળો લાઈવ લે અમારે ડાકડું માલપા હું મોટું નામ અમારે અજયભાઈ રાવલદેવ ઘોડા એ મારી સુણાવાળી મેલની માના નામમાં છે અહીંયા 201 રૂપિયા આવે
જયેશભાઈ હરજીભાઈ ખોડવદરાવાળા ભૂરિયાવડની મેલડીમાંના નામમાંથી અહીંયા બસ 101 રૂપિયા વધારે જોડતા પરમાર પરિવાર પર બોરડા સુણાવાળી મેલડીમાંના નામમાંથી અહીંયા 201 રૂપિયા આપે આ સજબા જોગમયા મહમયા મેલની માને જેલી કડીની મેલભાઈ યાદ કરવા છે હાજી ભાઈ પણ કેવી રીતે કારણ કે ઘર બાર બંગલા બાગ બગીચા એ બધું હોય તોય મેલની સિવાય સાહેબ બધું ખોટું પણ જેલી કડીની મેલભામાં મેલની માને યાદ કરવા છે એટલા માટે એ મેલડી વિનાની મારી મેલડી વિનાની મારી મેલડી વિનાની મારી ભૂખ નહીં ભાગે એ મેલડી વિનાના લાડ કોણ લડાવે મેલડી વિનાના લાડ કોણ લડાવે મેલડી વેયાના લાડ કોણ લડાવે મેલડી વેયાના લાડ કોણ લડાવે ભગવતી મેલડી રાવળદેવ સમાજની માલભાઈ એક પણ આપણું ઘર એવું ન હોય કે મારી જોગમાં એ મેલડી ન હોય એ ભગવા ભેખનું જેને ભાણું કહેવાય પણ કઈ જુગના અમારે કાળુભાઈ બહોડા પરિવારથી અમારે પ્રમાર પરિવારનો ભાવ છે કે સુણાવાળી મેલડી જો કે સુણાવાળી ગયો તોય ભલે ને મારે ભગવા ભેખની ગયો તોય ભલે પણ મેલડી તો બાપ મેલડી છે બાપ અરવિંદભાઈ કાયમના માટે કહે છે કે અમારું હાડ જો કે અંગ્રેજી મને એટલું બધું 10 ભણ્યો છું પણ નથી આવડતું અરવિંદભાઈ કાયમના માટે ટેજ માથે બોલે છે મેલડી છે તો બધું છે બાકી મેલડી ની તો અમે રાવળ જેવું પણ કાંઈ નથી અને આજ હું તમે આ ટેજ માથે બેઠા છે જોકે ઘણી દુઃખની વાત છે આપણી સમજતા ત્યારે આપણે રામબાબુ રાવળ તો નથી રહ્યા પણ હજી શીલો મેક્યો નથી ભાઈ અરવિંદભાઈ વધાવો એકવાર જોરદાર તાળીથી વધાવી લો આ ડાક શું છે એના વિશે શું છે આનો ઇતિહાસ શું છે હું તમે તો જે નાના છીએ કેમ કે સમાજની માલબાબુ કહેવાય નહીં ભાઈ નાના થઈને આપણે મોટાને સમજાવીએ તો તારે ઓલું લાગે પણ અરવિંદભાઈ કાયમના માટે કહે છે કે આ ડાક વસ્તુ શું છે આપણને કોણે આપ્યું છે દેવની ઉત્પત્તિ ક્યાંથી છે પણ અત્યારે શું છે આપણે તાજા ડીજે માંથી જીલાણી એમ ગયા આપણને એમ થાય ભાઈ આ સારું છે ને ઓલું સારું છે ને ઓલું સારું છે પણ સત્ય ઘટના એ છે કે આ વસ્તુ શું છે ને એ આપણે જાણવા રહ્યું છે કોઈ પણ ખોટું લાગે તો માફ કરી દેજો મારા વાળા સમાજનો બાળક છું અને સમાજને આજ રાવળદેવ સમાજ અહીં બેઠો છે એટલે વાત કરી છે નગર કરાય નહીં અત્યારે અમુક સમય એવો બન્યો છે મેં જોયેલો છે મેં જાણેલો છે
કે આપણે રાવણ દેવ છે ને હેઠા બેઠા બેઠા રાગ વગાડતા હોય અને ભૂવો ટેજ માથે બેઠો બેઠો ખમા એમ કરતો હોય. જોકે કોઈનો વિરોધ નથી કરતો, પણ એટલું કહું છું, આગળ જતા તમને ને તમારી પેઢીના વિચારવું પડશે કે આપણે હું ડગલું કર્યા છે. આપણી નાત શું છે, આપણી જાત શું છે અને આપણે શું છીએ. આપણા ગઢિયા જે શીલો કરતા ગયા છે ને અમથો નથી કરતા ગયા. અત્યારે જો ટેજ પ્રોગ્રામ થાય છે, મોટા મોટા ઓર્કેસ્ટ્રામાં પ્રોગ્રામ થાય છે. ઘણી સમય હતો કે નાની એમથી ખાટલી ને રાવળદેવ બેઠા બેઠા વગાડતા હોય ને ભૂવો હેઠા બેઠા બેઠા ખમા એમ કરતો. પણ અત્યારે એ ઊંધું થઈ ગયું છે. રાવળદેવ હેઠા બેઠા બેઠા વગાડતા હોય ને ભૂવો આમ આપણે આમ જોવાનું. તો મારા વાલા આ કોઈ કરીશો નહીં, અને કરીશો તો આપણે આગળ જતા પેઢીને જ વાંધો છે. ધારો કે શીલો પાડશો એ શીલો રહેશે, બાકી નથી સમજવાનું એને સમજવાનું જ નહીં. થોડી ધરાહર નથી સમજવાનું. પણ આ શું છે એટલું આપણે સમજી લઈશું. જોકે જે કાંઈ વાંધા હોય, કુટુંબમાં વાંધા હોય, સમાજમાં વાંધા હોય, એનું રહેવા દેજો. પણ આ વસ્તુ આપી છે ને તો એનો ઇસ્તેમાલ હાસો કરજો. આપણે આની માઇલ પર ઘણા અરવિંદભાઈ કહે છે એમ ઘણા આની માઇલ પર રાગણી નીકળે છે. નાભી કમણમાં જ આપણે ગાઈએ છીએ. ભજન ગાવું હોય ને તો પુસ્તકની જરૂર પડે. કદાચ ને સપ્તાહ વાંચવી હોય ને તો એને પુસ્તકની જરૂર પડે. રામાયણમાં પુસ્તકની જરૂર પડે. ડાક ડમરું વસ્તુ એવી છે પુસ્તક વગેરે આપણે ગાઈએ છીએ ને આપણે અંદરથી ઉગે છે. પણ મારા વાલા એક વસ્તુ કહી દઉં છું, આ વસ્તુ તમે કરતા નહીં અને કરો તો આગળ જતા તમારે તમારી પેઢીને, જો કે અત્યારે 5 બીજાને છે, આપણે નથી. પેલા જ્યાં કઈ માંડવા થતા ને તો આવક આવી રાવળદેવ ને તક જાવ ભેગ તમને અર્પણ છે. પણ અત્યારે એક જાતનું થઈ ગયું છે કે ભાઈ રાવળદેવ અમારા આવક માતાના ખાતામાં નાખવાની છે, આપણે કંઈ ખમા જાવ. માતાનું કાર્ય થાય છે ખમા, પણ આ વસ્તુ એક છે ને એ ફિટ નથી. હું કાયમના માટે બધા કલાકારોના પ્રોગ્રામ જોઉં છું અને એમને તો અહીં કેમ કે તમે બધા ગાયું છે એ મારે ગાવાનું છે અને હું ગાઈશ એ આવનારી પેઢી ગાવાની છે. પણ એક આ વસ્તુ આપણે સમજવા રાખી છે કે જો દેવ આપણને ઉપર બેહાડતી હોય અને દેવ હેઠે બેઠે બેઠે આપણને ખમા કહેતી હોય એ શીલો સૂકતા નહીં મારા. અને હવે કાળુભાઈ તમારો પરમાર પરિવારનો ભાવ છે તો મેલડીનો કાળિંગો લઈ લઉં છું મારી પરમારની સુણાવાળી મેલડીનો. અને સુરેશભાઈ, હાર્દિકભાઈ, ડબલની માલબા મારી શોધમાં. મારા પરમાર ના ભોળા ભાગની મારી સુણા વાળી મારી મેલડી રે. મારી વેણદા મારી તારા પરમારો નો
ભગવા ભેખની મારી જોગમાયા મારી કદાચ ને અમે હજારો ગુના કર્યા છે, લાખો ગુના કર્યા છે ને કરતા આવીએ છીએ, પણ મારી તું તો અમને છેતર નહીં. પણ ક્યાંય અમે દેવની માથે બેઠા હોય, એ મારી ક્યાંય અમે જોગમાયા કારણની માલમાં બેઠા હોય અને મારી ભગવા ભેખની મારી મેલડી કે કદાચ એકવાર યાદ કર અને ભલામણા એ હજારની વચમાં પાતાળ માલી નાકની થઈને ઉઠલું નહીં, પણ ભલામણા ડાબા પગે ડંખ મારું અને જમણો ભરવા દઉં ને તેથી તો મારી પરમાનની સુણાવળી મેલડી નો કહેવાય. જોકે આપણે અહીંયા ઘણા કલાકાર છે, આપણે અરવિંદભાઈ નો આજે સાંભળવાના છે, તો છેલ્લી કડીને વાલબા એકવાર બધાનો ઉત્સાહ થઈ જાય અને પછી અમારી એ ભલામણ અમારી છેલ્લી વાર બધાના જ્યાં લગન અવાજ સંભળાય ત્યાં લગન ઠેઠ લગન મારા વાલા. જોકે ત્યાં વરસાદની માલપા માવઠું પડતું અમને લાકડ ભાઈઓ બહેનો બધા તારે ये तुझको रटया मारो तुझ काय दो मारो ये करी दे गुना माप मेलडी जाज सोय मारो. साहेब આપણે બધા રાવળદેવ મેલડીના સ્વરૂપ છે ત્યારે આય મેલડી વાળા છીએ માતા મેલડી ના દીવાના. तुम्हारो मारा हृदय नो धबकारो मामे ओ दयालु ममेलड़ी जीव जो तुम्हारो मारा हृदय नो धबकारो मामे तुझ सोया धार माड़िया रोय मारो तुझे गुना माप मेलडी जाद सो तुम्हारो. आई एम मेलडी वाला सीए माता मेलडी ना दीवाना. ये दीवाना दीवाना ये दीवाना दीवाना ये दीवाना दीवाना ये दीवाना दीवाना. હા અમારા ભાઈ એકની ફરમાવી છે મારી ઉગલવાણ વાળીમાં મહેલની માતાજીની પલગડી પૂરી કરતા હા બેનનો ભાવ છે એટલા માટે એ હવે મેલડી મેલડી કરતા મારો જીવનો હાલ્યો જાય રે મારો જીવનો હાલ્યો જાય રે એ મારી મેલડી ઓ મારી મેલડી એ મારી મેલડી અમારી મેલડી
ભવય ધૂરો રે છે હે મારી મેલડી આ મારી મેલડી મેલડી ભલામણા અમારા જીવનની માલિપા નો હોત તો ભલામણા આપણું બધાયનું હું થાત ઈ ઘડી કહેતા એક નાનો એવો ભાવ યાદ આવે કેવો હે તમે મારા જીવનમાં આવ્યા છો રે ખુશીઓ લાવ્યા છો રે તમે મારા જીવનમાં આવ્યા છો રે ખુશીઓ લાવ્યા છો રે ઓ આંખે જોયેલા સપના પૂરા કર્યા મેલડી માએ ઓ આંખે જોયેલા સપના પૂરા કર્યા મેલડી માએ હો તમે મારા જીવનમાં આવ્યા છો રે ખુશીઓ લાવ્યા છો રે પ્રેમથી બોલીએ મેરડી માતની જય રતનદાસ બાપુની જાય જોકે જોગણી માતની જાય જોકે સાહેબ નાનો એવો કલાકાર છું ભૂલથી